સર્વ મનુષ્ય સુખને ઈચ્છે છે અને એ સુખ ધર્મથી મળે છે એમ મયારામ ભટ્ટ દ્રઢપણે માનતા. સ્વર્ગમાં જેમ અમૃત રહેલું છે, ચિંતામણીમાં જેમ સર્વ પ્રકારનું ધન રહેલું છે, તેમ ધર્મમાં નિરંતર સુખ રહેલું છે. મુમુક્ષુઓએ જીવનની પ્રત્યેક પળનો ઉપયોગ કરી ધર્મ અને દેશનું રક્ષણ કરવું જોઈએ કે જેથી મનુષ્ય જીવનની સાર્થકતા થઈ શાશ્વત સુખ શાંતિ પ્રાપ્ત કરી શકે. વર્તન વિનાની વાતોની કંઈ પણ અસર થતી નથી. સૌરાષ્ટ્ર પ્રદેશમાં માણાવદર ગામે મયારામ ભટ્ટ રહેતા હતા. તેઓ રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા ને ગુરુને ભગવાન તુલ્ય સમજતા. પોતે ધર્મ નિયમોમાં બહુ દૃઢતાવાળા, વ્યવહાર કુશળ અને સેવાભાવી હતા. ગુરુની આજ્ઞાને રુચિ પ્રમાણે જ વર્તવું એવું એમનું અંગ હતું. એથી તેઓ રામાનંદ સ્વામીના કૃપાપાત્ર બન્યા હતા. સદાચાર પ્રધાન ધર્મનિષ્ઠા અને નૈતિકતા એ એમના જીવનમાં ઓતપ્રોત થઈ ગયા હતા. સત્સંગની સેવા તો તન, મન અને ધનથી ભારે ઉત્સાહથી કરતા. શરીરને ગમે તેવું કષ્ટ પડે પણ સેવામાં પાછી પાની કરતા નહીં. એ જમાનામાં ઝડપી વાહનો ન હતા, એટલે કાગળ, પત્ર કે સંદેશા મોકલવા હોય તો બધું કામ માણસો મારફત જ થતું. શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે સત્સંગમાં ચોતરફ કાગળપત્ર પહોંચાડવાની અતિ કઠિન સેવા મયારામ ભટ્ટ હર વખત ઉત્સાહથી કરતા. હંમેશા 20-25 ગાંવ ચાલવું એ તો એમને મન રમત વાત હતી. શ્રીજી મહારાજ જુદે જુદે સ્થળે દર વર્ષે 2-4 વખત મોટા મોટા ઉત્સવ સમયા વિશિષ્ટ પ્રકારથી કરતા. આ બધા પ્રસંગમાં મયારામ ભટ્ટ પ્રત્યેક વખતે હાજરી આપી ખત અને અત્યંત ઉત્સાહથી નિષ્કામ ભાવે જીવનભર ભારે સેવા કરી હતી. સત્સંગની શુદ્ધ પ્રણાલિકા સતત એક સરખી જળવાઈ રહે અને ઝાઝા જીવો સત્સંગનો લાભ લે એવું ભટ્ટજીનું ધ્યેય હતું. એથી સત્સંગની સાચી રીતભાતમાં ફેર પડે કે કોઈ પ્રકારની ગૌણતા આવે એ એમનાથી જોઈ શકાતું નહીં. ટૂંકમાં સત્સંગના પોષણ, પ્રચાર, વૃદ્ધિ અને શુદ્ધિ માટે કોઈથી મહબત, શરમ, અગર દબાવમાં દબાયા વગર સમય પ્રમાણે શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર સત્સંગમાં ચોતરફ ફરીને ઘણી ઘણી સેવાઓ એમણે ઉત્સાહપૂર્વક અતિ નિર્માનીપણે કરીને દરેકના અંતરના આશીર્વાદ મેળવ્યા હતા. સમાજની દૃષ્ટિએ પૂજ્ય મનાયેલ વ્યક્તિમાં જો પૂરી સાવધાનતા ન હોય તો હું કાંઈક છું એવું મિથ્યા અભિમાન પેસી જવા પામે છે. એથી સરળતા, નિર્માનીપણું, ઉદાર વૃત્તિ અને ગંભીરતા ઇત્યાદિક સદ્ગુણો ક્રમે ક્રમે ઓછા થઈ આધ્યાત્મિક બળ ઘટી જાય છે અને વિવિધ પ્રકારની માયિક ભાવનાઓ વૃદ્ધિ પામે છે. એટલે અહંકાર, અવિવેક, દંભ, કપટ વગેરે દોષોનું બળ વધે છે. એથી ઉચ્ચ સ્થિતિએ પહોંચેલા મહાપુરુષોનું પણ આધ્યાત્મિક રીતે પતન થાય છે. છતાં લોકો પોતાને માનતા પૂજતા હોય છે તેના ગર્વમાં હું કઈ કક્ષાએ પહોંચી ગયો છું એ વિચાર નથી આવતો. આવી પરિસ્થિતિ ઘણે સ્થળે જોવામાં આવે છે, કારણ કે વધારે પડતા માન સન્માન, મહિમા અને પ્રશંસા એ ભલાને પણ પોતાની સ્થિતિનું ભાન રહેવા દેતા નથી. મયારામ ભટ્ટને સરળ અને ગર્વરહિત સ્વભાવ, સેવામાં શ્રદ્ધા, આચાર વિચારની અતિ પવિત્રતા અને સત્સંગનો પક્ષ અને મમત્વ ઇત્યાદિક ઉત્તમ ગુણે જોઈને શ્રીજી મહારાજ, સંતો અને સત્સંગીઓ તેમના ઉપર બહુ જ પ્રસન્ન હતા. સૌ એમનું ઘણું સન્માન કરતા, છતાં ભટ્ટજી ખાસ જરૂરિયાત સિવાય કોઈ પ્રકારનો વિશેષ સંગ્રહ કરતા નહીં. તો પછી માગવાની તો વાત જ ક્યાંથી હોય. ઉપયોગ પૂરતા અન્ન વસ્ત્ર મળે એટલે પછી કંઈ જોઈએ જ નહીં. સેવા અને ધ્યાન ભજન કરી શ્રીજી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી લેવી એ જ અખંડ તાન હતું. મયારામ ભટ્ટ નાની વયમાં વિધુર થયા હતા. તેથી સગા સંબંધીઓ તેમને વિશેષ આગ્રહ કરી કહેવા લાગ્યા કે તમને ફરીથી પરણાવીએ. ત્યારે તેઓએ કહ્યું, મારા ગુરુ રામાનંદ સ્વામીને પૂછીને જવાબ દઈશ. પછી ભટ્ટજી રામાનંદ સ્વામી લોજમાં હતા ત્યાં પૂછવા માટે ગયા. સ્વામી એ વખતે સભામાં જ્ઞાનોપદેશ આપી રહ્યા હતા. ભટ્ટજી પ્રણામ કરી સભામાં બેઠા. ત્યારે સ્વામીએ ચાલુ કથા વાર્તાના પ્રસંગમાં વાત કરી કે અમારી તો રુચિ એવી છે
કે આ જીવાત્મા જગતની મોહજાળ છોડી ભગવાનમાં જોડાય. કોઈ મુમુક્ષુ લગ્ન પ્રસંગે 3 ફેરા ફર્યો હોય છતાં મારું માને તો હું 4થો ફેરો ફરવા દઉં નહીં. સ્વામીની આ રીતની વાત સાંભળી ભટ્ટજીએ વિચાર કર્યો કે ગુરુની રુચિ આ પ્રકારની છે તો તેમને શી રીતે પૂછી શકાય કે હું ફરી ઘર કરું. પછી 2 દિવસ વાતો સાંભળી જીવનભર બ્રહ્મચર્ય વ્રત પાળી સત્સંગની સેવા કરવી એવી દ્રઢ પ્રતિજ્ઞા લઈ ઘેર આવ્યા. મયારામ ભટ્ટે જીવનભર બ્રહ્મચર્ય પાળવાનું નિયમ લીધું હતું, પણ જગતને વાતાવરણની અસર, અંતરશત્રુઓની અસર અને સંકલ્પ વિકલ્પનું બળ, આ ત્રણેય બાબતથી કોઈ વખતે મનમાં જરા વિક્ષેપ જેવું થઈ આવતું. તેમાં એક સમયે એવો પ્રસંગ બન્યો કે રામાનંદ સ્વામી માણાવદરમાં હતા અને શ્રાવણ સુદ પૂર્ણિમા આવી. શ્રાવણ સુદ પૂર્ણિમા એ બ્રાહ્મણોનું મોટું પર્વ છે. તે દિવસે સંપ ને ધર્મસૂચક તથા પરસ્પર પ્રેમ ભાવના પ્રતીકરૂપ રક્ષાબંધનની ક્રિયા બ્રાહ્મણો કરે છે. એ પ્રણાલિકા પ્રમાણે ભટ્ટજીએ પોતાના ગુરુ રામાનંદ સ્વામીને પણ તે દિવસે રાખડી બાંધી. ત્યારે સ્વામીએ કહ્યું કે ભટ્ટજી, આજે તમને સૌ શીખ આપે તો અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે તમારા હૃદયમાં દ્રવ્ય કે સ્ત્રી સંબંધી અશુભ ઘાટ નહીં થાય અને તમે દ્રવ્ય અને સ્ત્રીમાં બંધાશો નહીં. આ રીતે રામાનંદ સ્વામીના આશીર્વાદ પછી ભટ્ટજીના હૃદયમાંથી દોષ નિર્મૂળ થઈ પરમ શાંતિ થઈ ગઈ. મયારામ ભટ્ટ વગેરે કેટલાક ભક્તો રામાનંદ સ્વામીથી અધિક કોઈને માનતા નહીં, પરંતુ જ્યારે સહજાનંદ સ્વામીના અદ્ભુત ઐશ્વર્ય પ્રતાપો જોયા ત્યારે આ કોઈ અવતારી મહાપુરુષ છે એમ મનાયું. રામાનંદ સ્વામીના અક્ષરવાસ પછી ભગવાન સ્વામિનારાયણે સમાધિનું પ્રકરણ ચલાવ્યું હતું. તેમાં પાત્ર કુપાત્ર હર કોઈ જીવને સમાધિ થઈ જતી અને એ સમાધિમાંથી જાગૃત થયેલા માણસો આ લોક પરલોકની ભારે આશ્ચર્યજનક વાતો કરતા. એ વખત મયારામ ભટ્ટ માંગરોળ બંદરમાં શ્રીજી મહારાજ સમાધિ કરાવે તે જોવા માટે ગયા. ત્યાં મહારાજે ઘણા સાધુઓને સમાધિ કરાવવા માટે ભજનમાં બેસાડેલા. ભટ્ટજી પગે લાગીને બેઠા એટલે મહારાજ કહે, તમારે સમાધિ જોવી હોય ને ભગવાનના દર્શન કરવા હોય તો આ સાધુઓની જોડે બેસી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરો. ત્યારે ભટ્ટજીએ સૌની સાથે ભજન કરવા માંડ્યું. ત્યાં તો પોતાની નાડી પ્રાણ તણાવા લાગ્યા અને જીવાત્મા ઊંડો ઉતરવા લાગ્યો. તેથી મનમાં ભય લાગ્યો કે આ તો મને કંઈક જાદુ કર્યું લાગે છે. એમ ધારી તુરત જ ભજનમાંથી ઉઠી મંદિર બહાર આવી વાવમાંથી જળ સિંચી મોઢું ધોવા લાગ્યા. મહારાજ કહે, ભટ્ટજી કેમ ઉઠ્યા? ભજનમાં બેસો. ત્યારે ફરીથી ભજનમાં બેઠા. ત્યાં તો વળી નાડી પ્રાણ તણાવા લાગ્યા. તેથી પાછા ભજનમાંથી ઉઠી ગયા. આ રીતે 4 વખત મહારાજે ભજનમાં બેસાડ્યા, પણ વખતો વખત ઉઠીને બહાર આવી જતા. અને આ બધું જોઈને મયારામ ભટ્ટને એમ થયું કે રામાનંદ સ્વામી હતા ત્યારે આવું કંઈ થતું નહીં. સૌ સુખેથી ભજન કરતા. આ નવા બ્રહ્મચારીએ સત્સંગની પ્રથામાં બહુ ફેરફાર કરી નાખ્યો. યોગ સાધના કરીને કેટલાય હેરાન થઈ જાય છે તો પણ સમાધિ થતી નથી. એ જેને તેને થઈ જાય તે કઈ રીતે સાચું મનાય અને આવું કેમ ચલાવી લેવાય? ભટ્ટજીના મનમાં સાચી લાગણી હતી ને સત્સંગનું ખરું મમત્વ હતું. એટલે એ ફક્ત વિચાર કરીને બેસી ન રહ્યા, પણ સૌના મોટેરા મુક્તાનંદ સ્વામી કચ્છ ભુજ જેટલે દૂર હતા ત્યાં પગપાળા ચાલીને પહોંચ્યા અને બધી વાત રજૂ કરી. મુક્તાનંદ સ્વામી તત્કાળ ત્યાંથી આવ્યા અને બધી પરિસ્થિતિ નિહાળીને પ્રથમ તો મહારાજને ખૂબ ઠપકો આપ્યો, પરંતુ 2-5 દિવસમાં જ જ્યારે પોતાને સાચી વસ્તુ સમજાણી ત્યારે તેઓ પોતે જ સહજાનંદ સ્વામીના અનન્ય શિષ્ય થયા. આ બધું નજરે જોઈને મયારામ ભટ્ટ પણ ચુસ્ત શિષ્ય બની ગયા. મયારામ ભટ્ટના બીજા પણ ઘણા પ્રસંગો છે. જય શ્રી સ્વામિનારાયણ.